વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 70% જેટલું મતદાન થયું છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ લાવવામાં આવ્યા છે। જો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે। આ સાથે જ બીએસએફના જવાનો પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। વાવ બેઠક પર ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર બાવજી પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે। હવે તમામની નજર 23મી નવેમ્બરે જાહેર થનાર પરિણામ પર છે। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સરેરાશ 70% જેટલું મતદાન થયું છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં ઈવીએમ લાવવામાં આવ્યા છે। જો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવાયેલો જોવા મળી રહ્યો છે। આ સાથે જ બીએસએફના જવાનો પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહ્યા છે। વાવ બેઠક પર ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર બાવજી પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે। હવે તમામની નજર 23મી નવેમ્બરે જાહેર થનાર પરિણામ પર છે।